કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મારું નામ છે ડૉક્ટર શરદ એમ સોની અને હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વિષય નિષ્ણાત પશુપાલન તરીકે ફરજ બજાવું છું। આજના વિડીયોમાં આપણે પશુને ગર્ભાવસ્થા તેમજ વિયાણ સમયે કઈ કઈ માવજત રાખવી પડે છે તેના વિશે આપણે વિસ્તૃતમાં સમજીશું। મિત્રો, જ્યારે આપણે ગાય કે ભેંસને બીજદાન કરાવીએ છીએ પછી તમારે એ ગાય કે ભેંસ 21 દિવસે પાછી ફરે છે કે નથી ફરતી એ તમારે જોવાનું છે અને જો પાછું ફરેલ ન હોય તો તમારે એને 90 દિવસે પશુ ચિકિત્સક પાસે ગર્ભ પરીક્ષણ કરાવવું જોઈએ। અને જો તમે ગર્ભ પરીક્ષણ કરાવો છો અને જો પશુ ગાભણ માલુમ પડે છે તો 6 માસનો ગર્ભ થતાં ગર્ભના વિકાસ માટે જરૂરિયાત કરતાં 1 કિલોગ્રામ જેટલું વધારે દાણ આપવું જોઈએ। તમારે ગાયને 7 માસનો ગર્ભ થાય ત્યારે અને ભેંસને 8 માસનો ગર્ભ થાય ત્યારે દૂધ દોવાનું સમયબદ્ધ રીતે બંધ કરવું જોઈએ। વાત કરીએ તો ગાયોમાં ગર્ભકાળ 280 દિવસનો હોય છે, જ્યારે ભેંસોમાં 310 દિવસનો હોય છે। મિત્રો, ગર્ભકાળના પાછળના ત્રીજા કાળમાં ગર્ભનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે અને એ વખતે બચ્ચું માતાના શરીરમાંથી બધા પોષક તત્વોને ખેંચવાનું ચાલુ કરે છે અને તે વખતે જો આપણે માતાને બરાબર ખોરાક નહીં આપીએ તો તમે વિયાણ પછી બરાબર દૂધ ઉત્પાદન લઈ શકશો નહીં અને બચ્ચાનો વિકાસ પણ બરાબર થશે નહીં। એટલે તમારે ગાભણ પશુને રોજનું 30 ગ્રામ જેટલું ચિલેટેડ મિનરલ મિક્સચર આપવું જોઈએ અને તમારે એને જે દાણ હોય છે એ ઓછામાં ઓછું રોજનું 2.5 કિલો તમારે એને દાણ આપવાનું હોય છે, જેમાં 1.5 કિલો એના નિભાવ માટે જોઈએ છે અને 1 કિલો એના બચ્ચાના વિકાસ માટે તમારે વધારાનું, એટલે કે રોજનું છેલ્લા 3 મહિના બાકી હોય, 90 દિવસ બાકી હોય ત્યારે તમારે રોજનું 2.5 કિલો દાણ આપવું જોઈએ। બીજું મિત્રો, જે ગાભણ પશુ હોય છે એને નિયમિત કસરત મળવી જોઈએ તથા તેના રહેઠાણ વિશે આપણે જો વાત કરીએ તો તેનું રહેઠાણ આરામદાયક, હવા ઉજાસવાળું, પરોપજીવી મુક્ત અને ઠંડી અને તડકાથી રક્ષણ મળે તેવું એનું રહેઠાણ હોવું જોઈએ। ગાભણ પશુના ખોરાકમાં ક્યારેય એકદમ ફેરફાર ન કરતા ધીમે ધીમે જ તેનો ફેરફાર કરવો જોઈએ અને જે ગાભણ પશુ હોય એને છેલ્લા 2 માસમાં ખાડા ટેકરાવાળા પ્રદેશમાં ચરવા દેવું નહીં તથા પાણીમાં પણ તરવા દેવું નહીં। એની પાછળનું કારણ એ છે કે જો તમે એને ખાડા ટેકરાવાળા અથવા જો પાણીમાં તરવા જવા દેશો તો ગર્ભાશયની આંટી પડી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। મિત્રો, ગાભણ પશુને તેના છેલ્લા માસના ગર્ભકાળ દરમિયાન અન્ય પશુથી ઈજા ન થાય તે માટે તમારે તેને અલગ બાંધવો પડશે। મિત્રો, વિયાણ માટે નક્કી કરેલ જગ્યાએ માટી અથવા સૂકા તથા નરમ ઘાસની પથારી બનાવી ત્યાં બાંધવું જોઈએ। વિયાણ સમયે તથા ત્યારબાદ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે। જો કસુવાવડ થાય તો તે સમયે મેલીને ખાડો કરી ચૂનો ભેળવી દેવી અને દાટી દેવાની રહેશે। મિત્રો, જે ગાય કે ભેંસ વધુ દૂધ ઉત્પાદન આપતા હોય તેવા પશુને 2 થી 3 દિવસ સુધી પૂરેપૂરું દોવાને બદલે થોડું દૂધ આવમાં રાખવું, જેથી પશુને દૂધિયો તાવ એટલે કે મિલ્ક ફીવર થવાની શક્યતા ઓછી રહે। પશુને વિયાણ બાદ 6 થી 8 કલાકમાં મેલી ન પડે તો તેને નજીકના પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવો જોઈએ। અને બીજી વસ્તુ છે ખાસ કે વિયાણ પછી તરત જ બચ્ચાને દૂધ પીવડાવવું જોઈએ। એટલે કેવું થશે કે જેવું બચ્ચું દૂધ ખેંચવાનું ચાલુ કરશે તેવું માતાના મગજમાંથી એક હોર્મોન સિક્રેટ થાય છે, તેનું નામ છે ઓક્સિટોસિન અને એ કામ શું કરે છે તો એ ગર્ભાશયમાં જઈ અને ગર્ભાશયને સંકોચવાનું કામ કરે છે। એટલે શું થશે કે જલ્દીથી મેલી છૂટી પડી જશે। સાથે સાથે તમારે બીજું શું કરવાનું છે તો તમારે જેવું ગાય કે ભેંસનું વિયાણ થઈ જાય તરત જ એક મૂળો એને ખવડાવી દેવાનો છે અને 2 કલાક રાહ જોવાની છે। જો 2 કલાક સુધી મેલી ના પડે તો તમારે 1.5 કિલો ભીંડા મીઠા સાથે મિક્સ કરીને એને આપવાના છે।
હવે મિત્રો, ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ગાય કે ભેંસ 7મા મહિનાની ગાભણ છે અને માટી બતાવતી હોય, એટલે કે પૂંઠ બતાવતી હોય છે, એટલે કે ઘણા લોકો કહેતા હોય છે કે ગર્ભાશય બહાર બતાવતું હોય, પરંતુ એ શું હોય છે? મૂત્રાશયની કોથળી હોય છે. જો એવી તકલીફ હોય તો તમારે શું કરવાનું? એની જે બેસવાની જગ્યા હોય છે એને આગળની બાજુ થોડી નીચી રાખવાની છે અને પાછળની બાજુ ઊંચી કરી દેવાની છે. એટલે જે માટી ખસવાનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન થશે નહીં. અને સાથે સાથે જો તમારે ઘરગથ્થુ દવા કરવી હોય તો તમે એના માટે 200 ગ્રામ જેટલા વડલાના કૂણા પાનનો ઉપયોગ કરવાનો છે. 200 ગ્રામ સવારે આપી શકો અને 200 ગ્રામ સાંજે. એમ તમે જો 5 દિવસ સુધી આપશો તો જે છેલ્લા 3-1 મહિનાની અંદર ગાભણના જે માટી બતાવવાનો પ્રશ્ન છે, જે પૂંઠ બતાવવાનો પ્રશ્ન છે, એમાં ચોક્કસ ફાયદો મળશે. એટલે કે જો તમે ગાભણ પશુને આ પ્રમાણે માવજત કરશો તો વિયાણ પછી તમે સારું એવું દૂધ ઉત્પાદન લઈ શકશો અને બચ્ચાનો વિકાસ પણ સારો થશે અને તંદુરસ્ત બચ્ચાને જન્મ આપશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યુટ્યુબ ચેનલને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમે હજુ સુધી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે એને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમે આ ચેનલ ઉપર ખેતી, ગૃહ વિજ્ઞાન અને પશુપાલનના વિડીયો મૂકતા જ રહીએ છીએ, જેથી તમને સારું એવું જ્ઞાન મળી રહે. આવજો.